ચલો, જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં? ચલો, હવે આપણે આ ચેપ્ટરની અંદર જે 5મા નંબરના લેક્ચરની અંદર આપણે એન્ટ્રી મારીશું, બરાબર છે. હવે એની અંદર આપણે શાનો અભ્યાસ કર્યો તમને ખબર છે કે આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ, બરાબર. તો કે આપણે આલ્કોહોલની આપણે લ્યુકાસ કસુરનો અભ્યાસ કર્યો, પછી PX3 જોડે, પછી PX5 જોડે, પછી SOCl2 સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, બરાબર છે. હવે ચલો આપણે આજે શું શીખીશું તો કે આલ્કેનમાંથી હેલો આલ્કેન, બરાબર છે. આલ્કેન તમે જાણો છો, બરાબર ને. આલ્કેન સૌથી સાદામાં સાદા હાઇડ્રોકાર્બન, ધેટ મીન્સ કયા તો કે આલ્કેન. જેમ કે તમે બહુ હોશિયાર છો દરેક, જેમ કે મિથેન છે, ઇથેન છે, બરાબર છે. તો આલ્કેન તમે જાણો છો, ચલો એ આલ્કેન. તો આલ્કેનની અંદર કોણ આવશે તો કે CH4 મિથેન, રાઈટ. પછી CH3 બોન્ડ, CH3 ઇથેન. આને આપણે મિથેન કહીએ છીએ અને આને આપણે ઇથેન કહીએ છીએ. એક જાણવા જેવી વસ્તુ છે, તમે જોયું, બહુ જાણવા જેવી વસ્તુ છે. હાઇડ્રોકાર્બનની અંદર જે આલ્કેન છે, આલ્કેન, બરાબર છે. એ આલ્કેનની અંદર સામાન્ય નામ છે જ નહીં, બધા જ આલ્કેન IUPAC નામ છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. ચલો, હવે એમાંથી આપણે હેલો આલ્કેન બનાવવું છે. તો હેલો આલ્કેન બનાવવું તો આ જે આલ્કેન છે, આલ્કેન, એની આપણે હેલોજિનેશન પ્રક્રિયા કરવી પડે. હેલોજિનેશન પ્રક્રિયા, બરાબર છે. હવે આ જે હેલોજિનેશન પ્રક્રિયા જે ક્રિયાવિધિ છે ને, એ મુક્ત મૂલક ક્રિયાવિધિ છે. મુક્ત મૂલક ક્રિયાવિધિ છે. હવે હેલોજિનેશનમાં તમારે હેલોજન સાથે આલ્કેન છે ને, આલ્કેન એને X2 સાથે એટલે યાર કે Cl2 સાથે, Br2 સાથે પ્રક્રિયા કરવી પડે. હવે આ જે Cl2 છે ને, હકીકતની અંદર આ પ્રક્રિયામાં શું થાય કે આ જે Cl2 છે ને, Cl2 એમાં Cl બોન્ડ Cl સહસંયોજક બનશે. તો પહેલા તો શું થશે કે આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, બંધ છે ને, બંધ એ સિંગલ બોન્ડ છે અને સિંગલ બોન્ડની અંદર છે ને એ 2 ઇલેક્ટ્રોન હોય, રાઈટ. તો આ સહસંયોજક બંધના જે 2 ઇલેક્ટ્રોન છે ને, એનું સમવિભાજન થશે. સમવિભાજનમાં શું થાય કે આ બંને પરમાણુ એ બંને પરમાણુ આ એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જશે, બરાબર. આ એક ઇલેક્ટ્રોન લઈને શું પડશે? છૂટા પડશે. તો સમભાગી વિભાજનમાં આ છૂટો પડતો એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ છે, બરાબર. સમભાગી વિભાજનમાં છૂટો પડતો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ મુક્ત મૂલક કહેવાય છે, રાઈટ. ઓકે. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું પરમાણુ, અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો આ પરમાણુ જે છે, એ પરમાણુ જે છે યાર, એને આપણે મુક્ત મૂલક કહેવાય છે, રાઈટ. તો બસ આ જે મુક્ત મૂલક ખરે ને હેલોજન છે, એ આલ્કેન ખરે ને, આલ્કેન એ આલ્કાના H નું વિસ્થાપન એના વડે થશે. દાખલા તરીકે ચલો જોઈ લો, આપણે હું મિથેનની બતાવું અને પ્રોપેનની બતાવું હેલોજિનેશન પ્રક્રિયા. ઓકે. તો ચલો, મિથેનમાંથી બનશે, મિથેન છે એમાંથી બનશે ક્લોરોમિથેન, અથવા આપણે એને કહીશું મિથાઇલ ક્લોરાઇડ. ચલો, કેવી રીતે બનશે? ચલો, તો મિથેનનું સૂત્ર શું છે તો કે CH4, રાઈટ. ચલો, એની Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવાની. CH4 માની મિથેન છે, Cl2 સાથે પ્રક્રિયા કરીએ તો આપણે એને ક્લોરિનેશન કહેવાય. ક્લોરિનેશન, રાઈટ. જો Br2 સાથે પ્રક્રિયા કરીએ તો એને બ્રોમિનેશન કહેવાય, રાઈટ, બરાબર. તો ક્લોરિનેશન પ્રક્રિયા છે. તો કાર્બન સાથે 4 H અને એમાંથી 1 H દૂર થશે. Cl2 માં 2 Cl મુક્ત મૂલક છે, તો 1 Cl એ H નું સ્થાન લેશે.
એટલે એક H નીકળી ગયો એટલે CH3 થઈ ગયો અને એ H ની જગ્યાએ કોણ આવશે Cl, એટલે બે Cl માંથી એક Cl વપરાઈ ગયો છે તો એક Cl વધશે અને કાર્યું H છૂટો કરી લો તો એ HCl R પેદાશ તમને આપશે એટલે આ બધી ક્લોરોમિથેન અથવા મિથાઇલ ક્લોરાઇડ. ક્લોરોમિથેન આયુર્વેદ નામ છે, મિથાઇલ ક્લોરાઇડ શું છે સામાન્ય નામ છે, રાઈટ. ચલો હવે આપણે પ્રોપેન ની વાત કરીએ. આ કેસમાં કોની વાત કરીએ? પ્રોપેન. તો પ્રોપેન ધેટ મીન્સ CH3 બોન્ડ CH2 બોન્ડ CH3 અને આપણે શું કહીએ છીએ પ્રોપેન. આલ્કેના તો બે ચાર નામ ના હોય, એક જ નામ હોય. ચલો એની આપણે સપોઝ Br2 સાથે પ્રક્રિયા કરી, યાની કે આને ચલો Cl2 સાથે પ્રક્રિયા બતાવું છું. Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન પ્રક્રિયા છે. બ્રોમિનેશન પણ તમે બતાવી શકો છો, ક્લોરિનેશન પ્રક્રિયા, રાઈટ. પણ અહીંયા જે આલ્કેન છે ને, આલ્કેન કે જે આપણી પાસે પ્રોપેન છે, તો પ્રોપેન એક એવો નિયમ છે બેટા હેલોજેનેશનનો કે ક્લોરિનેશન કે કોઈ પણ વિસ્થાપન પ્રક્રિયાની અંદર આલ્કેનો તમે વિસ્થાપન કરો ને તેમાં એવો નિયમ છે કે જેટલા પ્રકારના કાર્બન હોય ને એટલી નિપજો મળે. તો આ કાર્બન એક કાર્બન સાથે છે 1 ડિગ્રી, આ કાર્બન એક કાર્બન 1 ડિગ્રી, પણ વચ્ચેનો કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો છે 2 ડિગ્રી કાર્બન છે. એટલે 1 ડિગ્રી કાર્બન પરના હાઇડ્રોજન 1 ડિગ્રી પ્રાથમિક હાઇડ્રોજન, પ્રાથમિક કાર્બન પરના હાઇડ્રોજન પ્રાથમિક હાઇડ્રોજન, પણ દ્વિતીયક કાર્બન પરના હાઇડ્રોજન દ્વિતીયક હાઇડ્રોજન છે, રાઈટ. તો પ્રાથમિક હાઇડ્રોજનનું પણ વિસ્થાપન થઈ શકે છે અને દ્વિતીયક હાઇડ્રોજનનું પણ વિસ્થાપન થઈ શકે છે. એ પ્રમાણે તમારે બે નિપજ મળશે, CH3 CH2 CH2 BCl, બરાબર. અને બીજી નિપજ તમને આ પ્રાથમિક કાર્બન પરનો જે હાઇડ્રોજન દૂર થાય છે અને જગ્યાએ Cl ગોઠવે છે, અને બીજી નિપજ મળશે તમને આવી CH3 CH3 CH Cl CH3. ચલો 1 2 3 1 ક્લોરોપ્રોપેન, રાઈટ. 1 ક્લોરો એક નિપજ આવી. ચલો CH3 CH2 CH2Cl 1 ક્લોરોપ્રોપેન. જો તમે 11 સાયન્સમાં આઈયુપીસી નામ પણ શીખી ગયા છો, બરાબર છે. તો 1 ઉપર Cl છે એટલે 1 ક્લોરોન પ્રોપેન, ઓકે. અને બીજી મળશે 2 ક્લોરોપ્રોપેન બેટા, CH3 CH વચ્ચેના કાર્બન સાથે Cl જોડાશે એક જ દૂર થઈને, એટલે આ થશે બેટા 2 ક્લોરોપ્રોપેન, રાઈટ ને. પણ આ જે છે ને 1 ક્લોરોપ્રોપેન એ 45% નિપજ મળે છે અને 2 ક્લોરોપ્રોપેન છે ને 55% નિપજ મળે છે. એટલે વધુ માત્રામાં શું મળશે તમને? 2 ક્લોરોપ્રોપેન મળશે. તો પ્રોપેનનું ક્લોરિનેશન છે. તમારે આ વસ્તુ યાદ રાખવાની, પરીક્ષામાં પૂછાય કે આલ્કેનમાંથી હેલો આલ્કેનની બનાવટ, ઓકે. તો તમારે આ પ્રક્રિયા તમારે શું કરવાની બેટા? સમજવાની. આમાં તો શું આલ્કેનમાંથી એક જ રિએક્શન છે. ચલો હવે આપણે બનાવીશું આલ્કીનમાંથી. શેમાંથી? આલ્કીનમાંથી બનાવીશું. આલ્કીનમાંથી હેલો આલ્કેન, ઓકે. તેમાં બે રિએક્શન છે. એક છે હાઇડ્રોહેલોજિનેશન, યાની કે HX સાથે પ્રક્રિયા, રાઈટ. અને સેકન્ડ જે પ્રક્રિયા છે ને એ હેલોજિનેશન છે, યાની કે X2 સાથે પ્રક્રિયા. યાની કે અહીંયા તો બે પ્રક્રિયા છે, રાઈટ. ચલો આલ્કીન તરીકે આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આલ્કીન એટલે જેમાં કાર્બન દ્વિબંધ હોય છે, બરાબર છે. પણ કાર્બન દ્વિબંધ હોવા માટે બે કાર્બન તો જોઈએ ને. તો મતલબ શું થયો કે એક કાર્બન ધરાવતો આલ્કીન ન હોય, બે કાર્બન ધરાવતો આલ્કીન હશે. તો મતલબ ઇથિન છે, પ્રોપીન છે, બરાબર છે. તો ચલો હું ઇથિન લઉં, CH2 ડબલ બોન્ડ CH2. આને આપણે શું કહીએ છીએ બેટા? ઇથિન. ચલો હું શું લઉં? પ્રોપીન, CH3 CH ડબલ બોન્ડ CH2. આ કોણ છે? પ્રોપીન. ચલો હું બંનેની HBr સાથે પ્રક્રિયા કરું અથવા તો HCl સાથે પ્રક્રિયા કરું. ચલો આમાં હું HCl સાથે પ્રક્રિયા કરું, રાઈટ. HCl સાથે એટલે હાઇડ્રોહેલોજિનેશન એટલે હાઇડ્રોક્લોરિનેશન. તો
તમે જુઓ કે અહીંયા દ્વિબંધ છે, બરાબર છે બેટા, દ્વિબંધ છે. તો હંમેશા એક વસ્તુ તમારે યાદ રાખવાની કે દ્વિબંધ હોય તો યોગશીલ પ્રક્રિયા થાય. દ્વિબંધો કઈ પ્રક્રિયા થાય? યોગશીલ પ્રક્રિયા થાય. યોગશીલ પ્રક્રિયા થાય. અને યોગશીલ પ્રક્રિયા ધેટ મીન્સ એડિશનલ રિએક્શન. એડિશનલ રિએક્શન. યોગ એટલે જોડાવું. નહીં કહેતા ઘણા કે તમારા જ્યોતિષ પાસે જાઓ પછી જ્યોતિષ તમારા હાથ જુઓ પછી તમે તમને પાવ બહુ રસ પડે જ્યોતિષ કોક કહેજો મને હોના 200 માંગે ને તો તમે આપી દો. દુનિયાની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે બધા મનુષ્ય સાથે અમુક બાબતો બહુ કોમન હોય છે. અમુક બાબતો 10% જુદી પડતી હોય, બરાબર. બાકી તો બધા લક્ષણો સરખા જ હોય. એટલે તમને કેવું ભૂતકાળ કે તમે ખુશ થઈ જાવ કે હા વાત તો હવે યાર જ્યોતિષની સાચી છે, તો 500 ની જગ્યાએ તમે 1000 આપી દો. હવે તમને ખુશ કરવા માટે શું કે તમને સારું સારું કે સારું તમારે તો જોરદાર યોગ છે લગ્નના. લગ્ન યોગ છે એટલે લગ્ન થશે તમારે સારી જગ્યાએ લગ્ન થશે, ખુશ થઈ જાવ તમે. નોકરીના બી યોગ સારા છે. ભવિષ્યમાં તમારે ફોરેનના યોગ છે એટલે તમારે આમ ગળગળાથી જોવો, બરાબર છે. અને એના ચાહે 3 વાક્યોને તમે સીધા 1000 રૂપિયા તમે ડોક્ટર કરતા પણ સારું મારું વિચાર કરી જાય, બરાબર છે. એટલે ટૂંકમાં યોગ એટલે જોડાવું. નહીં કે લગ્ન યોગ છે એટલે લગ્ન ગ્રંથિથી જોડાશો, નહીં કહેતા કે તમારા નોકરીના યોગ છે તો તમે નોકરીથી જોડાશો. દેટ મીન્સ શું થયું? યોગ એટલે જોડાવું. તો આમાં શું થશે? જો આ દ્વિબંધ છે ને, દ્વિબંધમાં એક બંધ સિગ્મા છે ને એક બંધ પાય છે, રાઈટ. હવે પાય બંધ નિર્બળ છે. પાય બોન્ડ ઇઝ વેરી વીક. એટલે પાય બંધ છે ને ઘણો નિર્બળ છે, એટલે પાય બંધ તૂટે. જો પાય બંધ તૂટશે એટલે ડબલ બોન્ડ નો સિંગલ બોન્ડ થઈ જશે. એટલે બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી પડશે. એટલે આ જે HCl છે ને એમાં એક H આ કાર્બન સાથે જોડાય અને Cl આ કાર્બન સાથે જોડાશે. એટલે માટે પાય બંધનું તૂટવું, પાય બંધનું તૂટવું. દ્વિબંધ કે ત્રિબંધનો પાય બંધ તૂટે. બંને કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડવી. નવો અણુ જોડાવો, ઉમેરાવો. નવો અણુ યોગ થયો ને, જોડાયો અને નવું સંયોજન બને. આની યોગશીલ પ્રક્રિયા કહેવાય. ફરીથી બોલું જરા ખાસ. દ્વિબંધમાંનો પાયબંધ તૂટે એટલે પાયબંધનું તૂટવું. બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી પડવી. ખાલી પડી એટલે સંયુક્ત પૂરી તો પડે ને, તો નવો અણુ ઉમેરાય અને નવું સંયોજન બનશે. એટલે અહીંયા H ઉમેરાશે એટલે CH2 ની જગ્યાએ CH અહીંયા થાય એટલે CH3 અને ડબલ બોન્ડ ની જગ્યાએ કયો બોન્ડ આવશે? સિંગલ બોન્ડ, કારણ કે પાયબંધ તૂટી ગયો છે. અને CH2 આ Cl. તો મતલબ શું થયો કે CH3 CH2 Cl. કેટલા કાર્બન છે? 2. તો ઇથેન અને Cl ક્લોરો એટલે ક્લોરો ઇથેન, રાઈટ. ક્લોરો ઇથેન. આ તો સામાન્ય નામ શું થશે? ઇથાઇલ ક્લોરાઇડ, રાઈટ. કમ્પ્લીટ. ચલો હવે હું તમને એક વસ્તુ વિચારું કે આ જે આલ્કીન છે ને પેલો ઇથિન, એ ઇથિનમાં દ્વિબંધ ધરાવતા બંને કાર્બન છે ને. હું જે બોલું શબ્દ યાદ રાખજો, 2 વાક્ય બોલું પણ તમારા આ 2 વાક્ય તમારા મગજમાં ક્લિયર કરી લેજો. ઓકે બેટા? દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે નંબર ઓફ હાઇડ્રોજન આર ઇક્વલ. મતલબ શું થયું કે બંને કાર્બન સાથે હાઇડ્રોજનની સંખ્યા સરખી છે. હાઇડ્રોજન કેવી છે? સરખી છે. તો આપણે એને સમમિત આલ્કીન કહેવાય. કેવું આલ્કીન કહેવાય? સમમિત આલ્કીન કહેવાય. પણ નીચે તમે પ્રોપીનમાં જુઓ કે આ જે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન છે ને, બંને કાર્બન સાથે નંબર ઓફ હાઇડ્રોજન આર નોટ ઇક્વલ. બંને પાસે હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી છે. આ કાર્બન પાસે 1 હાઇડ્રોજન છે અને આ કાર્બન પાસે 2 હાઇડ્રોજન છે. એટલે આ જે આલ્કીન છે એ અસમમિત આલ્કીન છે. તો અસમમિત આલ્કીનની તમે એક વસ્તુ વિચારો જો, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે બેટા. હું એ HBr સાથે પ્રક્રિયા કરું. હવે HBr સાથે મારે પ્રક્રિયા કરું તો હું 2 રીતે કરી શકું છું. HBr સાથે હું પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પણ પ્રક્રિયા કરું. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, રાઈટ. જો પેરોક્સાઇડની ગેરહાજરી હોય ને અને હું HBr સાથે પ્રક્રિયા કરું, આ અસમ પ્રક્રિયક છે. બંનેમાં પરમાણુઓ જુદા જુદા છે એટલે અસમ કહેવાય. પ્રક્રિયક તરીકે અસમ પ્રક્રિયક કહેવાય. તો અસમિત આલ્કીનની આ અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા છે. તો આ જે યોગશીલ પ્રક્રિયા છે ને, માર્કોવ-નિકોફ નિયમ પ્રમાણે નિપજ તમને મળશે. બની ગયા બેટા 11 સાયન્સ ની અંદર. ઓકે? તો આમાં શું થશે કે આ જે HBr છે એ HBr માં
H પ્લસ અને Br માઇનસ છે, તમે જાણો છો. તો Br ઋણ છે એટલે વધુ વિદ્યુતઋણીય ઘટક છે. તો આ કેસમાં વધુ વિદ્યુતઋણીય ઘટક છે ને એ દ્વિબંધ ધરાવે છે ને જે બંને કાર્બન એમાંથી ઓછો હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. એટલે આ Br ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, ઇથિલિનિક કાર્બન. દ્વિબંધ ધરાવતા બંને કાર્બન આપણે ઇથિલિનિક કાર્બન કહીશું. તો ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે આ અસમપ્રક્રિયકનો વિદ્યુતઋણ ઘટક જોડાશે. એટલે Br વચ્ચે આવશે અને H અહીંયા આવશે. એટલે H અહીંયા આવશે અને Br અહીંયા આવશે. તો નિપજ તમને આવી મળશે. જો અને દ્વિબંધમાંનો સિંગલ બોન્ડ થઈ જશે. દ્વિબંધમાંનો બોન્ડ જે ખરી સિંગલ વચ્ચે Br આવ્યો અને સિંગલ બોન્ડ CH3. આને કહેવાય 2 બ્રોમોપ્રોપેન. 2 બ્રોમોપ્રોપેન બરાબર છે. અથવા આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. આ આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. ઓકે, આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. અને આ નિયમ નિપજ છે ને એ તમને માર્કોનિકોવના નિયમ પ્રમાણે મળી. HCl સાથે પણ માર્કોનિકોવના નિયમ પ્રમાણે નિપજ મળી શકે છે. 2 ક્લોરોપ્રોપેન મળી શકે છે. પણ જો પેરોક્સાઇડની હાજરી હોય ને, પેરોક્સાઇડની હાજરી HBr સાથે, તો માર્કોનિકોવના નિયમની વિરુદ્ધ નિપજ મળશે. એટલે પ્રતિ માર્કોનિકોવ, જેને આપણે ખાસ અસર કહીએ છીએ, પેરોક્સાઇડ અસર કહીએ છીએ. બરાબર. તો અહીંયા પ્રતિ માર્કોનિકોવનો નિયમ લાગુ પડશે. પ્રતિ માર્કોવનિકોવ, જેને આપણે ખાસ અસર કહેવાય, ખાસ અસર. તો આમાં શું થશે કે માર્કોનિકોવમાં 2 બ્રોમોપ્રોપેન મળે છે. આમાં 2 બ્રોમોપ્રોપેન નહીં મળે, પણ 1 બ્રોમોપ્રોપેન તમને મળશે. યાની કે Br અહીંયા જોડાશે અને H અહીંયા આવશે. રાઈટ. તો CH3 CH2 CH2 Br આ કહેવાય માર્કોવનિકોવનો નિયમ. પ્રતિ માર્કોનિકોવ નિયમ પ્રમાણે આ નિપજનું નામ છે 1 બ્રોમોપ્રોપેન. 1 બ્રોમોપ્રોપેન. ઓકે, 1 બ્રોમોપ્રોપેન. એટલે તમારે જાણવા જેવી વસ્તુ છે કે અસંમિત આલ્કીનની HBr સાથે પ્રક્રિયા કરો પણ પેરોક્સાઇડ ન હોવો જોઈએ, તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે 2 બ્રોમોપ્રોપેન મળશે. પણ જો પેરોક્સાઇડની હાજરી હોય તો પ્રતિ માર્કોનિકોવ યાની કે ખાસ અસર થશે, તો 1 બ્રોમોપ્રોપેન મળશે. તો આ આપણે બનાવ્યું હાઇડ્રો હેલોજિનેશન. બરાબર છે. એટલે કે આલ્કીનમાંથી હેલો આલ્કીન બનાવ્યું. તો હાઇડ્રો હેલોજિનેશન. બરાબર છે. સંમિત આલ્કીન અને અસંમિત આલ્કીન માટે. ઓકે, જો લિમિટ હવે આપણે શીખીએ છીએ હેલોજિનેશન. બરાબર છે. તો હેલોજિનેશન માનો કે આપણે આલ્કીન તરીકે લઈએ. બરાબર છે. તો CH2 ડબલ બોન્ડ CH2 ઇથિનલ. તો CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો આપણે Br2 સાથે પ્રક્રિયા બતાવીએ, કોની સાથે? Br2 સાથે પ્રક્રિયા આપણે બતાવી તો શું થશે કે દ્વિબંધમાંનો પાય બંધ તૂટશે. બંને કાર્બનની એક એક વેલેન્સી શું પડશે? ખાલી પડશે. Br2 માં 2 બ્રોમિન છે. આમાં 2 બ્રોમિન પરમાણુ છે. એક બ્રોમિન અહીંયા આવશે અને એક બ્રોમિન આ કાર્બન સાથે. બંને કાર્બન સાથે બ્રોમિન જોડાશે અને દ્વિબંધ જે છે ને એ સિંગલ બોન્ડ થઈ ગયું. રાઈટ. આ કાર્બન સાથે પણ Br આવશે અને આ કાર્બન સાથે પણ, એટલે 1,2 ડાયબ્રોમો ઇથેન. 1,2 ડાયબ્રોમો ઇથેન. પાસ પાછળના બંને કાર્બન હેલોજન ધરાવે છે ને, યાદ આવશે બેટા? પાસ પાછળના બંને કાર્બન હેલોજન ધરાવે છે. તો આપણે એને વિસિનલ ડાયહેલાઇડ કહીશું. શું કહીશું? એટલે આ જે પ્રકાર છે ને એ વિસિનલ ડાયહેલાઇડ છે. આ નોટેડ પોઈન્ટ ધ્યાનમાં રાખો જેવી ખાસ બાબત. ઓકે. તો જો બ્રોમિનેશન તમારે કરવું હોય ને તો હા, અહીં ઉદ્દીપક તમારે યાદ રાખવાનું કાર્બન ટેટ્રાક્લોરાઇડ.
તો કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં Br2 સાથે તમે જો આલ્કીનની પ્રક્રિયા કરો તો 20 ડાયરેક્ટ મળશે. દ્વિબંધમાંનો પાઇ બંધ તૂટે, બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી પડે. આ સમજવાના જ પૈસા છે બેટા. દ્વિબંધમાંનો એક પાઇ બંધ તૂટી છે એટલે સિંગલ બોન્ડ થઈ ગયો, બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી પડી અને ત્યાં બંને Br ગોઠવાઈ ગયેલું. એક Br અહીં ને એક Br અહીં આવી. 1,2 ડાયબ્રોમો ઇથેન, રાઈટ? ઓકે, તો આપણે આ શીખ્યા આલ્કીન માંથી હેલો આલ્કીન. ચલો હવે બીજી બે પ્રક્રિયાઓ તો જબરજસ્ત અગત્યની છે. હેલોજન વિનિમય પ્રક્રિયા. હવે જે પ્રક્રિયા બેટા હું તમને ભણાવું છું ને, એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન ફોર યુ. વેરી હેલોજન વિનિમય. આ તમારે જોરદાર કહેવાય. ટૂંકમાં હેલો આલ્કેન માંથી હેલો આલ્કેન, હેલો આલ્કેન માંથી પાછું હેલો આલ્કેન, માત્ર હેલોજન નો જ વિનિમય કરવાનો. તો આ જે હેલોજન વિનિમય પ્રક્રિયા છે ને, આપણી પાસે બે છે. એટલે જે બે, એક ફિંકલ સ્ટેન પ્રક્રિયા, ફિંકલ સ્ટેન પ્રક્રિયા, રાઈટ? અને બીજી જે પ્રક્રિયા છે ને બેટા, એ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. નીટ અને જી માટે, ગુજકેટ માટે, બોર્ડની એક્ઝામ માટે દરેક કોઈ પણ શિક્ષક જ્યારે પેપર કરવા બેસે ને ત્યારે આ બંને પર ફોકસ એમનું પહેલા કરે. એટલે આ બંને રિએક્શન છે ને, એ સૌથી અગત્યની પ્રક્રિયા છે. ફિંકલ સ્ટેન પ્રક્રિયા શું છે? એમાં તમારે આયોડો આલ્કેન બનાવવું છે. આયોડો આલ્કેન એટલે આલ્કાઇલ આયોડાઇડ. તો એના માટે તમારે શું કરવાનું? કે ક્લોરો આલ્કેન હોય કે પછી બ્રોમો આલ્કેન હોય, એની શુષ્ક એસિટોનમાં બનાવેલા, શુષ્ક, આ યાદ રાખજો બેટા, શુષ્ક એસિટોન માં બનાવેલ સોડિયમ આયોડાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની. તો આ જે ક્લોરો છે, બ્રોમો છે ને, એની જગ્યાએ કોણ ગોઠવશે? તો આયોડો. એટલે ક્લોરીન કે બ્રોમિનનું વિસ્થાપન તમારા આયોડિન વડે થશે. એક રિએક્શન તમને આપી દઉં, દાખલા તરીકે CH3Cl, ક્લોરોમિથેન, રાઈટ બેટા? ક્લોરોમિથેન, રાઈટ ને? ચલો, એની સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોનમાં બનાવેલું દ્રાવણ છે. શુષ્ક એસિટોનમાં બનેલું દ્રાવણ છે. અને આમાં તમે જો કે કાર્બનિક પ્રક્રિયાનો તમે અભ્યાસ કરો ને ત્યારે કોઈ પણ દ્રાવક તરીકે છે ને, એ કાર્બનિક દ્રાવક જ આવે. કારણ કે કાર્બનિક પદાર્થો કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે, બરાબર? પાણીમાં દ્રાવ્ય ન થાય. એટલે અહીંયા દ્રાવક તરીકે કાં તો એસિડન હોય, કાં તો પછી ઇથર હોય, કાં તો પછી આલ્કોહોલ હોય. તમારે આટલી વસ્તુ યાદ રાખવાની મગજમાં. તો આ જે Cl છે, એ Cl સોડિયમ સાથે જોડાશે. Cl સોડિયમ સાથે જોડાશે એટલે NaCl બનશે. એટલે NaCl તમને 8 પેદાશ મળી. અને એ Cl નું સ્થાન કોણ લેશે? તો કે આયોડિન લેશે. તો આ CH3I, ધેટ મીન્સ આયોડોમિથેન. આયોડોમિથેન. તો ક્લોરોમિથેન માંથી આયોડોમિથેન, બ્રોમોમિથેન માંથી પણ આયોડોમિથેન નહીં, બ્રોમોમિથેન પણ લઈ શકો છો. ક્લોરો આલ્કેન, બ્રોમો આલ્કેન, ક્લોરોમિથેન, બ્રોમોમિથેન. NI સાથે અથવા KI સાથે શુષ્ક એસિડમાં તમે પ્રક્રિયા બતાવો તો Cl નું વિસ્થાપન I વડે થશે. Cl નું વિસ્થાપન I વડે થશે. જેમ અથવા Br તો Br નું વિસ્થાપન તમારે I વડે થશે. ચલો, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા શું છે? આપણે બહુ સરસ મજાની છે. આમાં તમારે છે ને ફ્લોરો આલ્કેન બનાવવું છે. ફ્લોરો આલ્કેન બનાવવાનું છે. તો તમારે અહીં શું છે? ધાતુના ફ્લોરાઇડનો ઉપયોગ કરવાનો છે. ધાતુ ફ્લોરાઇડ, ધાતુ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા. તો ધાતુ ફ્લોરાઇડ તરીકે તમે શું લઈ શકો? જેમ કે સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુરસ Hg2F2, મર્ક્યુરસ ફ્લોરાઇડ, એન્ટીમની ફ્લોરાઇડ, બરાબર? અથવા કોબાલ્ટ ફ્લોરાઇડ. તો આટલા ધાતુના ફ્લોરાઇડ લઈ શકો છો. સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુરસ ફ્લોરાઇડ, એન્ટીમની ફ્લોરાઇડ અને કોબાલ્ટ ફ્લોરાઇડ, AgF, Hg2F2, SbF3 અને COF2 સાથે પ્રક્રિયા બતાવી, બરાબર? તો એમાં પણ તમે ક્લોરોમિથેન કે ક્લોરોઇથેન લઈ શકો છો, બ્રોમોઇથેન, ક્લોરોમિથેન અથવા તો બ્રોમોમિથેન તમે લઈ શકો છો.
CH3Cl અથવા CH3Br. ઓકે, ચલો આ કોણ છે બેટા? તો કે ક્લોરોમિથેન છે, રાઈટ. ઓકે, અથવા મિથાઇલ ક્લોરાઇડ, બ્રોમોમિથેન, રાઈટ, બ્રોમોમિથેન, બરાબર છે. ચલો હવે હું આની પ્રક્રિયા કરું છું સિલ્વર ફ્લોરાઇડ સાથે ગરમ કરું. ઓકે, અહીંયા પણ હું પ્રક્રિયા બતાવું છું સિલ્વર ફ્લોરાઇડ સાથે ગરમ કરું. તો આ જે Cl છે એ Ag સાથે જોડાયેલ છે. Cl Ag સાથે જોડાયેલ છે તો Cl નું સ્થાન કોણ લેશે? તો કે F લેશે. તો CH3F થશે, યાને કે હું નામ નથી લખતો ફ્લોરોમિથેન. અહીં પણ આ જે Br છે એ Ag સાથે જોડાઈ જશે, એટલે અહીંયા શું થાય? AgCl સાથે એટલે માઇનસ AgCl આડ પેદાશ બની, અહીંયા AgBr સાથે એટલે માઇનસ AgBr તમારા આડ પેદાશ બની, અને એ Br નું સ્થાન કોણ લેશે? તો કે F. તો CH3F યાની કે ફ્લોરોમિથેન. ફ્લોરોમિથેન એટલે મગજમાં તો મારા મગજમાં તો બહુ ક્લિયર છે કે જો આયોડો આલ્કેન બનાવવું હોય ને તો ફિંકલ સ્ટેન, તેમાં શુષ્ક એસિટોન NiK, અને જો તમારે ફ્લોરો આલ્કેન બનાવવું હોય ને તો સિલ્વરના હેલાઇડ લેવાના, મતલબ ધાતુના હેલાઇડ, AgF લેવાનું, અથવા તો મર્ક્યુરસ ફ્લોરાઇડ, અથવા તો એન્ટીમની ફ્લોરાઇડ, અથવા તો કોબાલ્ટ. પણ આપણે AgF નો ઉપયોગ કરી બહુ ઈઝી પડે ને આપણને, એટલા માટે. ઓકે, તો એમાં Cl નું વિસ્થાપન ફ્લોરિન વડે થશે અને ફ્લોરો આલ્કેન તમને મળશે. એક્ઝામ્પલ તો તમને બહુ ઈઝીલી આપણે નજર નાખી દઉં. ટૂંકમાં આજે આપણે છે ને જોઈએ એક વસ્તુ આટલું શીખ્યા. હેલો આલ્કેન માંથી બનાવટ, પછી આલ્કેન માંથી બનાવટ, સોરી આલ્કેન માંથી હેલો આલ્કેન, આલ્કીન માંથી હેલો આલ્કેન, અને હેલોજન વિનિમયમાં શ્વાર્ટ્ઝ અને ફિંકલ્સ અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ફરીથી બોલું જરા મગજમાં રાખજો. આજે શું શીખ્યા આપણે? તો આલ્કેન માંથી હેલો આલ્કેન, મુક્ત મૂલક હેલોજેનેશન. ઓકે, પછી આલ્કીન માંથી હેલો આલ્કેન, રાઈટ, અને પછી આ ફિંકલ્સ અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, અને મતલબ આયોડો આલ્કેનની બનાવટ, ફિંકલ્સેન અને ફ્લોરો આલ્કેનની બનાવટ, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આટલી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કર્યો. હવે દરેકે દરેક જે પ્રક્રિયા છે બધા ઉદાહરણ સાથે તમારે 5 વખત પ્રક્રિયા લખી કરવાની, બરાબર? એટલે તમારા મગજમાંથી જશે નહીં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેલો એરિન બનાવીશું. ઓકે.